તાપીના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં પણ હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। વ્યારા શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસ્યા છે ઝાપટા, તો વ્યારાના બજાર વિસ્તાર, સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। 2-3 દિવસના વિરામ બાદ વ્યારા શહેરમાં હાલ તો વરસાદી માહોલ જામ્યો છે। વ્યારા શહેર અને આસપાસના વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા। વ્યારાના બજાર વિસ્તાર, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। તાપીના વ્યારાના સહિતના આસપાસના વિસ્તારોમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। જો કે આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે। વાલોડ, ડોલવણ તાલુકામાં પણ હાલ વરસાદી માહોલ યથાવત છે। તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ નોંધાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધવલ, શું સ્થિતિ વરસાદની? બિલકુલ, તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેને લઈને જે આકાશી ખેતી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો નિઝર, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે, તો બીજી તરફ કુકરમુંડા, ઉચ્છલમાં વરસાદી માહોલ છવાઈ જતા જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી છે। સાથે જ જે વાતાવરણમાં વરસાદને લઈને ઠંડક જોવા મળતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત અનુભવી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ તો સમગ્ર વ્યારા શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે।